કિર્ગિસ્તાનમાં ભયાનક હિંસા વચ્ચે પાલનપુરની વિદ્યાર્થી કિર્ગિસ્તાનમાં ફસાઈ જતા તંત્ર દ્વારા કોઈ મદદ મળી ન હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। કિર્ગિસ્તાનમાં સ્થાનિકો અને ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભયાનક હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ પણ છેલ્લા 12 દિવસથી ફસાઈ જતા તેઓનો પરિવાર ચિંતાતુર બને છે। જેમાં પાલનપુરની અફરોઝ શેખ નામની છાત્રા કિર્ગિસ્તાનના બિસ્કિટ સિટીમાં MBBSમાં અભ્યાસ કરી રહી છે। જો કે કિર્ગિસ્તાનમાં બિસ્કિટ શહેરમાં વિદ્યાર્થીઓ પર હુમલાના દ્રશ્યો સામે આવતા અફરોઝ શેખના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। અફરોઝ શેખ ત્યાં ફસાયા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન કરી હોવાનો આક્ષેપ છાત્રાના પિતા કાદર શેખ સહિત પરિવારજનો કરી રહ્યા છે। સમગ્ર ઘટના છે? મારી બેબી MBBSનો અભ્યાસ કરવા કિર્ગિસ્તાન ગઈ છે। ત્યાંથી 4 વર્ષથી મારી બેબી ભણે જ છે। દર વર્ષે રિટર્ન આવે છે અને જાય છે। અત્યારે 15 દિવસ પછી આવવાની હતી ને ત્યાંના સ્થાનિકો અને સ્ટુડન્ટો વચ્ચે કંઈ ઘટના ઘટી છે અને મા બાપ બહુ ટેન્શનમાં છે એટલે એમને જલ્દીથી જલ્દી બોલાવવાની કોશિશ કરી રહ્યા છે। તમારી બેબી ક્યારે આવશે? મારી બેબી સન્ડેના દિવસે સાંજે આવી જશે। ઘટના ઘટી ત્યારે બેબીથી કોન્ટેક્ટ થયો તો ખરે? અત્યારે મારી બેબી અત્યારે બી ફિલહાલ કોન્ટેક્ટમાં જ છે, વાતચીત થાય છે દર એવરી ડે। તંત્ર પાસે શું આશા કરી? કોઈ તંત્રએ પૂછવાય નથી આવ્યું ભાઈ, કોઈ તંત્રને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકીને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતનું કશું મળ્યું નથી।